આપનું સ્વાગત છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકાર લકુલેશ ત્રિવેદીને ભાજપ સંગઠનમાં હોદ્દો મળતા વિવાદ, એનએસયુઆઈ દ્વારા રાજીનામાની કરાઈ માંગ। રાજીનામું આપો લકુલેશ ત્રિવેદી, રાજીનામું આપો। હાય રે મેનેજમેન્ટ, હાય। વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુનઃ એકવાર રાજકીય વિવાદના વમળમાં સપડાઈ છે। યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા લકુલેશ ત્રિવેદીને શાસક પક્ષના સંગઠનમાં મહત્વનું પદ મળતા વિરોધનો પ્રબળ સૂર ઉઠ્યો છે। નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા કુલપતિ સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી વહીવટી તટસ્થતાના ધોરણે જનસંપર્ક અધિકારીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે। આ ઘટનાને પગલે શૈક્ષણિક સંકુલમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેર સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના વર્તમાન જનસંપર્ક અધિકારી લકુલેશ ત્રિવેદીને શહેર મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। એક સરકારી અનુદાનિત શૈક્ષણિક સંસ્થાના જવાબદાર વેતનભોગી અધિકારી સક્રિય રાજકીય હોદ્દો પણ ધરાવતા હોય તે બાબતે એનએસયુઆઈએ ગંભીર ગણાવી છે। વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી હવે વિદ્યાધામ મટીને રાજકીય પક્ષના કાર્યાલય સમાન બની રહી છે અને સત્તાધીશો આ બાબતે જાણી જોઈને મૌન સેવી રહ્યા છે। એનએસયુઆઈના વડોદરાના એકમના ઉપપ્રમુખ તેજસ રોય અને પ્રદેશ મંત્રી સુજાન લાડમેને આ મુદ્દે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષના મુખવટો પહેરીને ફરજ બજાવતા આવા કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ। તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અંગે કોઈ યોગ્ય અને ન્યાયિક નિર્ણય લેવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શિક્ષણના પવિત્ર ધામમાં પ્રત્યક્ષ રાજકીય હસ્તક્ષેપ સામે વિદ્યાર્થી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે, એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓ શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે, એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। સાહેબ, યુજીસી એક પ્રમાણે જો કોઈ રાજકીય આવા પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય। જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે, એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય।